જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના એ સૌથી નાટકીય અને નિર્ણાયક પ્રસંગની વાત કરવાના છીએ, જ્યાં મહાન યોદ્ધા અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં પોતાના જ કર્તવ્ય અને પોતાની જ લાગણીઓના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે. ખરેખર આ એ જ ક્ષણ છે જ્યાંથી ગીતાના દિવ્ય જ્ઞાનનો પ્રવાહ શરૂ થાય છે. વિચારવા જેવો સવાલ છે ને? જ્યારે જીવનમાં બધું જ દાવ પર લાગેલું હોય ત્યારે સાચો રસ્તો કયો છે એ કેવી રીતે નક્કી કરવું? આ એક એવો પ્રશ્ન છે જે આપણા સૌના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. પણ અર્જુન માટે આ કોઈ ખાલી વિચાર નહોતો, એ એમના જીવનની સૌથી કઠોર વાસ્તવિકતા હતી. એમની સામે કોઈ શત્રુ નહીં, પણ એમના પોતાના જ પ્રિયજનો, ગુરુઓ અને મિત્રો ઊભા હતા. તો ચાલો આપણે સમજીએ કે કેવી રીતે એક મહાન યોદ્ધા આટલી ઊંડી મૂંઝવણમાં ફસાઈ જાય છે. તો આપણી આ કથાનો પહેલો પડાવ છે અર્જુનનો વિષાદ. અને જુઓ, આ ફક્ત દુઃખ નથી, આ એનાથી ઘણું વધારે છે. આ એક એવી ઊંડી હતાશા છે જ્યાં માણસની બુદ્ધિ, એનો તર્ક બધું જ કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિ પોતાને સંપૂર્ણપણે દિશાહીન અનુભવે છે. અધ્યાય 2 શ્લોક 6 ન ચૈતદ્વિદ્મઃ કતરન્નો ગર્યો યદ્વા જય્યમ યદિવા નો જય્યયુઃ યાનેવ હત્વા ન જીજીવિષામ સ્તેવસ્થિતાઃ પ્રમુખે ધાર્તરાષ્ટ્રાઃ. 6 આ શ્લોકમાં અર્જુન પોતાની અંદર ચાલી રહેલી ભયંકર ગડમથલ ભગવાન કૃષ્ણ સામે ઠાલવી રહ્યા છે. અહીં અર્જુન તદ્દન ભાંગી પડ્યા છે. એ કૃષ્ણને શું કહે છે? હે કૃષ્ણ, મને તો એ પણ નથી સમજાતું કે અમારા માટે શું વધારે સારું છે, આ યુદ્ધ જીતવું કે પછી હારી જવું? જરા એમની પીડાનો અનુભવ કરો. એ આગળ કહે છે, અરે જેમને મારીને અમે એક ક્ષણ પણ જીવવા નથી ઈચ્છતા, એ જ ધૃતરાષ્ટ્રના પુત્રો આજે અમારી સામે યુદ્ધ કરવા માટે ઊભા છે. હવે આ યુદ્ધ એમના માટે માત્ર ધર્મયુદ્ધ નથી રહ્યું, આ તો કર્તવ્ય અને સંબંધો વચ્ચેનો એક ભયંકર સંઘર્ષ બની ગયો છે. તમે કલ્પના કરો કે અર્જુનની મનની સ્થિતિ કેવી હશે? જે વિજય માટે ક્ષત્રિયો પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દે છે, એ જ જીત આજે એમને હાર કરતાં પણ વધારે ભયંકર અને પીડાદાયક લાગી રહી છે. એમના હાથમાંથી એમનું પ્રિય ગાંડીવ ધનુષ્ય સરી પડ્યું છે અને હતાશ થઈને રથમાં બેસી ગયા છે. અધ્યાય 2 શ્લોક 8 નહિ પ્રપશ્યામિ મમાપ્નુદ્યાદ યચ્છોકમુચ્ચોષણમિન્દ્રિયાણામ અવાપ્ય ભૂભાવ સપત્નમૃદ્ધમ રાજ્યમ સુરાણામપી ચાધિપત્યમ. અહીં અર્જુન પોતાના શોકની ગહનતા વર્ણવે છે. એ કહે છે કે આ શોક કોઈ ભૌતિક સુખથી દૂર થઈ શકે તેમ જ નથી. અર્જુન અહીં એકદમ સ્પષ્ટ છે. તેમની પીડા કેટલી ઊંડી છે એ કહે છે કે આ કોઈ સામાન્ય દુઃખ નથી. આ શોક તો મારી બધી ઇન્દ્રિયોની શક્તિને શોષી રહ્યો છે, મને અંદરથી સાવ ખોખલો કરી રહ્યો છે. અને એમને ખાતરી છે કે ભલે મને આખી પૃથ્વીનું સામ્રાજ્ય મળી જાય કે પછી સ્વર્ગમાં દેવતાઓ પર રાજ કરવાનો અધિકાર પણ મળી જાય, કંઈ પણ એમના આ શોકને મિટાવી શકશે નહીં. આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે એમની સમસ્યા ભૌતિક નથી પણ આધ્યાત્મિક છે. અને બસ અહીંથી જ કથા એક એવો વળાંક લે છે જે ઇતિહાસ રચી દે છે. જ્યારે અર્જુનને સમજાય છે કે એમની પોતાની બુદ્ધિ, એમના તર્ક આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી લાવી શકતા, ત્યારે તેઓ એક એવું પગલું ભરે છે જે આખી ભગવદ્ ગીતાનો પાયો બને છે, અને એ છે સંપૂર્ણ શરણાગતિ. અધ્યાય 2 શ્લોક 7 કાર્પણ્ય દોષોપહત સ્વભાવઃ પૃચ્છામિ ત્વામ ધર્મસમ્મૂઢ ચેતાઃ યચ્છ્રેયઃ સ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વાં પ્રપન્નમ. 7 આ એક ઐતિહાસિક ક્ષણ છે જ્યાં અર્જુન પોતાની બધી મર્યાદાઓ સ્વીકારીને એક શિષ્ય તરીકે ભગવાન કૃષ્ણના ચરણોમાં સંપૂર્ણપણે શરણાગત થઈ જાય છે. અહીં જે શબ્દ છે શિષ્યસ્તેહમ, એટલે કે હું તમારો શિષ્ય છું, બસ આ એક વાક્ય બધું બદલી નાખે છે. આ શબ્દો સાથે જ અર્જુન અને કૃષ્ણ વચ્ચેનો મિત્રતાનો સંબંધ ગુરુ શિષ્યના પવિત્ર સંબંધમાં ફેરવાઈ જાય છે. આ સ્વીકૃતિ, આ સમર્પણ જ એ સમગ્ર જ્ઞાનનો પાયો છે જે ભગવાન કૃષ્ણ હવે આપવાના છે. અર્જુન સ્વીકારે છે કે તેઓ કાર્પણ્ય દોષથી પીડાઈ રહ્યા છે. આનો અર્થ માત્ર માનસિક કમજોરી નથી, પણ એક એવી આધ્યાત્મિક મૂંઝવણ છે જેણે એમના ક્ષત્રિય સ્વભાવને ઢાંકી દીધો છે. તેઓ સ્વીકારે છે કે ધર્મ શું છે એ વિશે હું ભ્રમિત છું અને કૃષ્ણને વિનંતી કરે છે કે તમે મને સ્પષ્ટપણે કહો કે મારા માટે સાચું કલ્યાણ શેમાં છે.
આ કોઈ સામાન્ય સલાહ નથી માંગી રહ્યા. આ એક શિષ્યની પોતાના ગુરુ સમક્ષ સંપૂર્ણ માર્ગદર્શન માટેની આર્ત પ્રાર્થના છે. અને આ જ છે એ ક્ષણ, એ સત્ય, જ્યારે વ્યક્તિ પોતાની બુદ્ધિ અને અહંકારની સીમાઓને ઓળખી લે છે, ત્યારે જ તે ઉચ્ચ જ્ઞાન મેળવવા માટે પાત્ર બને છે. અર્જુનનું કૃષ્ણના ચરણોમાં નમવું એ એમની સંપૂર્ણ અને નિશંક શરણાગતિનું જીવંત પ્રતીક છે. તો અર્જુનની આટલી આર્ત પુકાર અને આવી સંપૂર્ણ શરણાગતિ પછી શું થયું હશે? ભગવાન કૃષ્ણએ શું જવાબ આપ્યો? ચાલો હવે આપણે આ દિવ્ય કથાના અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ ચરણ પર નજર કરીએ. અધ્યાય 2, શ્લોક 9. સંજય ઉવાચ એવમુક્ત્વા હૃષિકેશં ગુડાકેશઃ પરંતપઃ ન યોત્સ્યે ઇતિ ગોવિંદામ ઉક્ત્વા તૂષ્ણીમ બભૂવઃ. 9. સંજય, જે આ બધું પોતાની દિવ્ય દૃષ્ટિથી જોઈ રહ્યા છે, તે ધૃતરાષ્ટ્રને વર્ણવે છે કે શરણાગત થયા પછી પણ અર્જુન છેવટે શું કહે છે. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે શરણાગતિ વ્યક્ત કર્યા પછી પણ અર્જુન પોતાના મનનો અંતિમ નિર્ણય જણાવે છે. તે એકદમ સ્પષ્ટપણે કહે છે, હે ગોવિંદ, હું યુદ્ધ નહીં કરું. અને બસ આટલું કહીને એકદમ ચૂપ થઈ જાય છે. આ ક્ષણે જાણે કે સમય થંભી ગયો છે. વાતાવરણમાં એકદમ શાંતિ છે, પણ એક તણાવ પણ છે. હવે બધું જ ભગવાન કૃષ્ણના હાથમાં છે. અધ્યાય 2, શ્લોક 10. તમુવાચ હૃષિકેશઃ પ્રહસન્નીવ ભારત સૈન્યરુભયોર્મધ્યે વિષીદन्तમિદં વચઃ. 10. અને હવે આવે છે ભગવાનનો એ દિવ્ય પ્રતિભાવ જે સમગ્ર ગીતાના જ્ઞાનનો દરવાજો ખોલી નાખે છે. અને છેવટે ભગવાનનો પ્રતિભાવ શું હતો? એક સ્મિત. સંજય કહે છે કે હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, બંને સેનાઓની વચ્ચે શોકમાં ડૂબેલા અર્જુનને જોઈને ભગવાન હૃષિકેશ શ્રીકૃષ્ણ જાણે હસતા હોય એમ બોલ્યા. અને આ હાસ્ય કોઈ મજાક નથી. આ એ ગુરુનું સ્મિત છે જે જાણે છે કે શિષ્ય હવે જ્ઞાન ગ્રહણ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ સ્મિત એક આશ્વાસન છે કે અર્જુનના તમામ સંશયોનો અંત હવે નજીક છે. અને બસ અહીંથી જ ગીતાના અમર ઉપદેશનો પ્રારંભ થાય છે. તો આ પ્રસંગ આપણને શું શીખવે છે? એ જ કે જ્યારે જીવનમાં બુદ્ધિ અને તર્ક નિષ્ફળ જાય, ત્યારે શ્રદ્ધા અને શરણાગતિ જ સાચો માર્ગ બતાવી શકે છે. આ દિવ્ય જ્ઞાનની યાત્રામાં અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. આ વિશ્લેષણ નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જ્ઞાનકોશ એક બહુભાષી ચેનલ છે, જ્યાં અમે અંગ્રેજી, હિન્દી, મરાઠી, તમિલ, ગુજરાતી અને બંગાળી જેવી ભાષાઓમાં આધ્યાત્મિક જ્ઞાન વહેંચીએ છીએ. અને હા, ટૂંક સમયમાં અમે બીજી મુખ્ય ભાષાઓ પણ ઉમેરી રહ્યા છીએ. અમારો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન ધર્મના અમૂલ્ય ખજાનાને એકદમ સરળ, સ્પષ્ટ અને અર્થપૂર્ણ રીતે આપ સૌ સુધી પહોંચાડવાનો છે. અમારી ચેનલ પર આપને શ્રીમદ્ ભાગવતમ, ભગવદ્ ગીતા, મહાભારત, લલિતા સહસ્ત્રનામ, દેવ થિનકુરલ, મહારાષ્ટ્ર અને બંગાળના સંતો અને આદિ શંકરાચાર્યના દિવ્ય અવતારની ગાથા પર દૈનિક રજૂઆતો મળશે. અને આ બધું જ, જો આપને અમારું આ કાર્ય મૂલ્યવાન લાગતું હોય તો કૃપા કરીને જ્ઞાનકોશને સબસ્ક્રાઇબ કરો. એનાથી તમને અમારી દરરોજની નવી રજૂઆતોની માહિતી તરત જ મળી જશે. અને હા, આ રજૂઆતને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. આ દિવ્ય જ્ઞાનને પોતાના પરિવાર, મિત્રો અને સમુદાય સાથે અવશ્ય વહેંચો. ચાલો આપણે સૌ સાથે મળીને સનાતન ધર્મના પ્રકાશને હંમેશા પ્રજ્વલિત રાખીએ. જય શ્રી કૃષ્ણ.